હેલો મિત્રો, નમસ્કાર છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો આપણે બધા આવ્યા છો ચેનલમાં, તો આપણું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ચેનલની અંદર બન્યા રહેજો મિત્રો. ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો. તો મિત્રો, આજનો આપણો જે ટોપિક જે રહેવાનો છે એ ટોપિક છે ભગવાન રામનું નામ રામચંદ્ર કેવી રીતે પડ્યું. તો મિત્રો, આની પાછળ એક કથા સંકળાયેલી છે. તો આ કથાને આપણે વિગતવાર જોવાનું છે કે જે તે સમયે મિત્રો રામાયણ કાળનો સમય ચાલતો હતો. તે સમયે ભગવાન રામનો જે તે સમયે જન્મ થયો ચૈત્ર મહિનાની 9મી તિથિએ, ત્યારે ભગવાન વિષ્ણુ અવતાર ધરવાનું નક્કી કર્યું. ત્યારે અયોધ્યાના રાજા દશરથ અને માતા કૌશલ્યા ના કુખેથી જન્મ લેનાર ભગવાન વિષ્ણુ રામ અવતારમાં આવ્યા. ત્યારે મિત્રો દશરથ રાજા જે છે તેઓને 3 પત્નીઓ કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા, અને આ ત્રણેયના 4 પુત્રો રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન. તો જે રીતે ભગવાન રામનો જન્મ થયો ત્યારે મિત્રો આજે અયોધ્યા નગરી છે તેની અંદર ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો, ખૂબ જ આનંદ થઈ ગયો. કારણ કે દશરથ રાજાને ઘરે તેઓની ખૂબ ઉંમર થઈ ગઈ, તે છતાં પણ તેઓને પુત્ર ન હતા. અને પુત્ર આવ્યા ત્યારે એક સામટા 4 પુત્રનો જન્મ થયો. અને એક સામટા 4 પુત્રોનો જન્મ થવાથી આખી અયોધ્યા નગરીની અંદર પ્રસન્નતા છવાઈ ગઈ, ખૂબ જ આનંદ જોવા મળ્યો. દશરથ રાજાના મહેલની અંદર હરખ નથી માતો. તો ખૂબ જ એવો આનંદ વિભોર આખું અયોધ્યા નગર થઈ ગયું. તે સમયે અયોધ્યાની જે પ્રજા હતી તે જન્મોત્સવ ઉજવવા માટે અયોધ્યા નરેશને ઘરે પધારે છે. દશરથ રાજાના ઘરે આ મહેલની અંદર એટલો મોટો ઉત્સવ ઉજવવામાં આવે છે તેના આંગણાની અંદર કે જબરજસ્ત. અને આ એટલો જબરજસ્ત આ જે ઉત્સવ, જે જન્મોત્સવનો આનંદનો જે હલરડા ગાવામાં આવે છે, તો એટલો જબરજસ્ત ઉત્સવ ઉજવવામાં આવ્યો કે સૂર્ય ભગવાન જે છે, સૂર્યનારાયણ ભગવાન, તેઓનો જે નિત્યક્રમ હોય છે તે સવારે ઉગવાનું અને સાંજે બુડવાનું હોય છે. આ નિત્યક્રમની અંદર તેઓ ચાલતા હોય છે. પરંતુ તેઓ જ્યારે બપોરનો સમય થયો ત્યારે ખૂબ વચોવચ આવી ગયા આસમાનની અંદર, અને નીચે જોયું તો એટલો બધો આનંદ વિભોર અયોધ્યાની નગરીની અંદર જોવા મળ્યો તેઓને. જ્યાં જોવે ત્યાં ભગવાન રામના જન્મોત્સવની વાતો થતી હતી, જ્યાં જોવે ત્યાં હરખ નહોતો માતો. આટલો જબરજસ્ત હરખ. અને આ બધું જોઈને સૂર્યનારાયણ ભગવાન રામના દર્શન કરતા જ રહ્યા. તેઓ 1 મહિના સુધી સતત આ બધું જોયા કર્યું. અને 1 મહિનો થઈ ગયો ત્યાંથી ત્યાં હટ્યા નહીં તેઓ. ત્યારે મિત્રો સૂર્ય ભગવાન જ્યારે ભગવાન રામના દર્શન કરતા એટલા બધા ભાન ભૂલી ગયા કે તેઓ 1 મહિના સુધી સતત અયોધ્યા નગરી પર છોડી ગયા. ત્યારે જે રાત્રિ જે છે એ ભગવાન સાથે એક ફરિયાદ લઈને આવી રહી છે. કારણ કે સૂર્યનારાયણ ભગવાન જાય ને ત્યાં સુધી રાત્રિ થાય નહીં. અને રાત્રિએ ભગવાનને પ્રાર્થના કરી મનમાં ને મનમાં કે ભગવાન, આ સૂર્યનારાયણ ભગવાનને હવે વિદાય કરો, અને હવે અમારો પણ તો વખત આવવા દો, અમારો તો પણ વારો લાગવા દો. ત્યારે ભગવાન નારાયણને સંકેત કરી દીધો, અને સૂર્યનારાયણ ભગવાન જે છે એ અસ્થાચલની ઓરની અંદર ચાલી પડ્યા. ત્યારે રાત રાણી આવી અને ભગવાનને શિકાયત કરવા લાગી કે તમે અમારી સાથે કેમ આવો અન્યાય કરી રહ્યા છો. સૂર્યનારાયણ ભગવાનને તો તમે 1 મહિના સુધી તમારા દર્શનનો લાભ ઉઠાવવા દીધો. ત્યારે ભગવાન રામ કહે છે કે હે રાત રાણી, તમે જરા પણ ચિંતા નહીં કરશો. સૂર્યનારાયણ ભગવાન ભલે 1 મહિના સુધી મારા દર્શન કર્યા, પરંતુ હું તમને કોઈ જાતનો અન્યાય નહીં થવા દઉં. મારી લીલા તો બધાના માટે સરખી જ હોય છે. ત્યારે ભગવાન રામ કહે છે કે હે રાત દેવી, તમે મારા રૂપની અંદર સમાઈ જવાનો છો, કારણ કે હું તો રાતની કાલીમાં લઈને કાળો જ રહેવાનો છું મારા જીવનની અંદર. ત્યારે મિત્રો આ રાત રાણી જે છે તેની કાળીમાં લઈ લીધી, અને તેઓ પોતે એક શ્વેત એવો કલર પોતાના શરીર ઉપર લઈ લીધો. ત્યારથી મિત્રો ભગવાનનો કલર જે છે એ શ્વેત કલરનો થઈ ગયો.
આમ થોડોક ભૂરાશ પડતો થઈ ગયો. ત્યારે આ જોઈને જે રાત રાણી છે એ પણ ધન્ય ધન્ય થઈ ગઈ છે અને તેને પણ આટલો ખૂબ સરસ મજાનો અવસર આપ્યો ભગવાને. ત્યારે મિત્રો આ બધું જોઈને ચંદ્ર ભગવાન પણ ત્યાં આવી પહોંચ્યા, કારણ કે રાત્રિનો સમય થયો. રાત્રિ આવી પછી ચંદ્ર ભગવાન પણ આવ્યા અને ચંદ્ર ભગવાન આવીને સૂર્ય નારાયણ જતા રહ્યા પછી ચંદ્ર ભગવાનનો પણ મેળ પડ્યો. એટલે ભગવાન આવીને ખૂબ જ રામને આવીને મનાવવાની કોશિશ કરે છે કે ભગવાન, તમે અમારી સાથે કેમ આવું કરો છો? સૂર્યનારાયણને ભગવાનને તો તમે 1 મહિના સુધી દર્શન આપ્યા, અમને શા માટે આવો અન્યાય કરી રહ્યા છો? ત્યારે ભગવાન ગદગદિત થઈ ગયા કે હે ચંદ્રદેવ, તમે જરા પણ ચિંતા ના કરશો, મારી લીલા તો સૌના માટે સરખી હોય છે. ત્યારે ચંદ્રદેવને ભગવાન રામ કહે છે કે હે ચંદ્રદેવ, તમે જરા પણ ચિંતા નહીં કરશો. હું તમને વચન આપું છું કે મારું જે નામ છે તેની અંદર હું તમને સદાના માટે સજાવી લેવા માંગુ છું. ત્યારથી જ મિત્રો ભગવાન રામનું નામ રામચંદ્ર પડ્યું, કારણ કે તેઓ ચંદ્ર ભગવાનને વચન આપ્યું હતું કે હે ચંદ્રદેવ, આજથી હું મારા નામની વચ્ચે તમને હું જોઈન્ટ કરી દઉં છું. ત્યારથી જ ભગવાન રામને રામચંદ્ર કહેવામાં આવે છે. ખૂબ બાળપણનો અવસ્થા હતી ત્યારથી જ ભગવાન રામ જે છે તેઓનું નામ રામચંદ્ર પડી ગયું હતું અને આ જ રીતે તેઓને રામચંદ્ર ભગવાન તરીકે પણ આપણે ઓળખીએ છીએ, રાજા રામચંદ્ર તરીકે પણ ઓળખીએ છીએ. આવા જુદા નામે ભગવાન રામને ઓળખવામાં આવે છે. તો આ જ રીતે કંઈક ભગવાનની લીલા હતી અને આ જ રીતની લીલા કરીને ભગવાન રામનું નામ રામચંદ્ર પડ્યું. ચંદ્ર ભગવાનના લેટ આવવાથી ભગવાન પોતે ગદગદિત થઈને પોતે એક ભાવનાથી તેઓને વરદાન જ આપ્યું હતું કે ચંદ્રદેવ, તમને હું ક્યારે પણ અન્યાય નહીં કરું. જે રીતે સૂર્ય ભગવાનને 1 મહિના સુધી સતત દર્શન આપ્યા છે, તો હું તમને પણ અન્યાય કરવાનો નથી. આમ કરીને ભગવાન નારાયણ પોતે ચંદ્રદેવને એ જ વરદાન આપ્યું હતું. અને મિત્રો આ જ રીતે આખો જે અયોધ્યા નગરીનો જે આનંદ હતો એ આ સ્વર્ગલોકના દેવતાઓએ પણ ખૂબ જ નિહાળ્યો હતો. અને આ જ રીતે ભગવાનના જન્મોત્સવની લીલા હતી, કથા હતી, રહસ્ય હતું. તો આ જ રીતે ખૂબ જ સરસ મજાનું અયોધ્યા નગરીની અંદર ભગવાન રામની લીલાનું વર્ણન હતું. તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ભક્તિ સાગર ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો, હવે આપણે મળીશું આપણા નેક્સ્ટ વિડીયોની અંદર. તો બધાને જય સીતારામ, રાધે કૃષ્ણ. તો મળીશું મિત્રો હવે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર. ચાલો બધાને જય સીતારામ, રાધે કૃષ્ણ.